ડાન્સ જોયા, નાના નાના ભૂલકાઓ કેવા મસ્ત ડાન્સ કરતા હતા ને, શ્લોક આવડતા હતા. મને એમ લાગ્યું આપણે તો એટલા નાનકડા હતા ને, ખરેખર મને તો નહોતા આવડતા શ્લોક, હજી એ ભલે નથી આવડતા. નાના ઘરે મહેમાન આવે ને, ઘરે મહેમાન આવતા ને તો મમ્મી કે અમારો છોકરો બોલેલો, એમ કરીને મને બોલાર આવે તો અમે આમ હાકલ કરી, અહીંયા હાકલ કરી, અહીંયા રમતા હોય ને બોલાવે ને, અહીંયા હા અહીંયા આવો આવો કરીને બોલે. શું કે તમે હાબળો કરીને ભાગી જતા. આ છે ને અમુક વસ્તુ છે ને નહીં સમજાય હમણાં. કેમ કે શું છે ખબર છે, નાના હતા ને આમ સીધો સરકાર હાલી જ ન શકતા. એમ શેરીમાં હાલે જતા ને, ઠેકડો દઈને ઓટે ચડી જાય, હાલે જતા ને આમ કૂતરાને પાણો વાળવાનો, બોટલ પડી તો લત મારો. આવા અમુક જે લક્ષણો હોય ઘણા બધા છોકરાઓમાં હોય. તમે આમ જોવો ને શેરીમાં નાના છોકરાઓ સરખા સીધા હાલે જ ન જાય. એ છોકરાઓના જ્યારે સમયાંતરે સગપણ થઈને પછી સાસરાના ગામમાં હાલે જતા હોય ને, મેં લાઈવ જોયેલા બંને બાજુ આમ હાડાઓ હાલે જતા હોય ને, વચ્ચે એ ભાઈ આમ હાલે જતા હોય. ઓટો જોઈને એમ થાય ઠેકડો દઈને ચડી જાઉં. વળી યાદ આવે કે આપણા હાડા સસરાના ગામમાં ન થાય. કૂતરું જોઈને એમ થાય પાણો વાણું, પણ થાય નહીં. હમણાં કેમ આપણી બધી ઉપલબ્ધિઓ કે નેશનલ લેવલે આ કર્યું કર્યું કે આપણે આટલા મેડલ્સ મળ્યા, આપણામાં શું ઘોડાનો ગધેડો પકડીને દોડાય. કે 1998 ઓલી શેરીના કૂતરા ભગાડ્યા. ઉપલબ્ધિ શું લખાવે? સમયનું કહેવાય. કેમ કે ઘણી વાર શું છે ખબર હે, ભાઈઓ હોય ને મોટી, આપણી ગામની માતાઓની વાત નથી કરતો હું, આફ્રિકાના ગામની વાતો કરું છું. એમને એમ થાય કે હવે તો છોકરીઓ બધી ફીટી ગઈ હોય, એ તો આપણે થોડીક વહેલી વાલી હોય. કમસે કમ 50-60 વર્ષ થોડીક વહેલી આવી ગઈ. નકા આપણે કઈ હમણાં કઈ સ્કર્ટ પહેરીને કઈ ગુલાબી સાડી ન કરતા હોત થાય. પણ વડીલોના પહેલાના જમાનામાં મને એક જ વસ્તુ ખૂબ ગમતી, જે પહેલાના જમાનામાં હતી ને, એ હતી શક પણ ફટાફટ થઈ હતા, કાંઈ ટેન્શન નહીં. વાડીએ પાણી વાળતા હોય ને બાપુજી આવીને કે હાલે દાડીએ માળા પેટલે તારું શક પણ થઈ ગયું. હવે તો એવા મોકા દો વડીલો, તમારા વડીલોએ દીધા, તમે કેમ નથી દીધા તમારા છોકરાઓને આવા મોકા? ખરેખર આમ મારું જેથી સગપણ નહોતું થયું તેથી અહીંયા આ જ વાડીમાં પરિચય મેળો હતો. તો હું બદલાપુરથી અમે તો લગભગ 30-35 છોકરા આવ્યા હતા બધા, 40 રૂપિયા રિટર્ન ટિકિટ કાઢીને. લગભગ અહીંયા સમાજવાડીમાં આ દુઃખની વાત પણ મને કેવી પડશે, 200 થી 300 છોકરાઓ હતા સમાજના, સામે 2 થી 3 જ છોકરી. આપણા નંબર લાગે, પાવભાજી ખાઈને હાલ્યા ગયા. ખરેખર એ તકલીફ પડે. એમ પહેલા તો એટલું સારું જ હતું. એમ પહેલા આવીને આમ ગમે એમ કરતા હોય બાપુજી જ નક્કી કરી આવે. પછી તો ભલે નસીબ આવે, પછી કેવું નીકળે. બાદશાહ ગોલો કે રાણી, તમારા નસીબ. ઘણા તો ફૂલીના બગલામાં જીવન કાઢી ગયા. હા, એક ભાઈ એને આમ જ આમ બ્લાઇન્ડ રમી આવ્યા હતા. એ સમયમાં એમ જ બ્લાઇન્ડ રમીને આવ્યા હતા. પછી એને એમ કે કેવી સરેહા જેવી હશે કે કેવી હશે, મનમાં તો સપના આવે ને કેવી હશે. ઘૂંઘટ ખોલ્યો, ઓહો, નાળિયેરના ચોતરા જેવા વાળ હતા. દેશી નડિયા જોયા? દેશી નડિયા એવું તો નાક હતું આગળ.
કેમલ હોય ને કેમલ હાંઢિયો ઊંટ એવા હાંઢેસ જેવા તો હોઠ હતા. વાંડી પડ્યો ને એમાં તમે પાણી છાંટો ને આમ તો કેવા ખાડા થઈ જાય, એવા ગાલમાં ખાડા. સોનેરી દાંત પાછા વિમલ ખાધી હોય એવા ગોલ્ડન. ને આ ભાઈ ને ચક્કર આવી ગયા, ઢક્કડ વળવા માંડી. હવે શું કરું? પાછી તો ઓલીની બાઈની હિંમત તો જો, ઈ કે હે તમે મને કહેતા નથી હે ઘરમાં કે ગામમાં કેની લાજ કાઢું, ઈ તો કહો. એ કે તમે આખા ગામની લાજ મૂકી દે, મારી કાઢજે. ઈ મને જીવતો રાખવો હોય તો. એમ કરીને ઢકડાઈ ગયો તો વળી પાછું ઓલી જોડો ઊંઘાયો. એમ તો એવા રૂપને ઉપરથી જોડો ઊંઘાવે. પણ થાય હવે શું કરવાનું? હમણાં તો ઈએ વાળા નથી આવતા, એમ હલવાઈ જાય. તૈયાર થઈ ગયા? આ શું હોય ખબર હે? આમ ડોસીમાં છે ને ઊંટમાં તો ડોસી ઓઠતે બેઠી હે. કચ્છીમાં એક હોલી હે ડોસી, આજ તો ડોસી ઓઠતે બેઠી કે કાંઈ તૈયારી ના હોય. ડોસીમાં ને એમ થયું કે હું બધે બેઠી, હું આજ ક્યાંય એક ઊંટમાં તો નથી બેઠી એમ. કે ટ્રેનમાં બેઠી, ગાડીમાં બેઠી, પ્લેનમાં બેઠી, પણ એક ઊંટમાં નથી બેઠી. તો એક વાર શું છે, ગામમાં હાંડિયો આવ્યો હતો ને તો બેઠો હતો ને ડોસીમાં ને કે હાલ ને આજ કરી લઉં, એક મોજ કરી લઉં એમ કરીને. હાંડિયો બેઠો હતો ને તો ડોસીમાં ચડી ગયા માથે. ને હાંડિયાને એમ કે અચાનક શું આવ્યું? તો હાંડિયો થયો ઊભો થયો ને ભાગો. તો ગામના માણસો જોઈને કે ડોસીમાં ચેપાઈ જાવરા. એ કે નક્કી નહીં, આજે હું તો જ્યાં જાય ત્યાં આજે એવું જ એમ. હાલો અશ્વિનભાઈ હવે વચોડો જરી.